કુકાઓ તાલુકાના બાંભણિયા ગામ ખાતે બાંભણિયાથી બાદલપુર રોડનું કામ 1 વર્ષથી બંધ હોવાથી ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે। બાંભણિયાથી બાદલપુર જવા માટેનો રોડ 1 વર્ષ પહેલા નવો મંજૂર થયો હોય અને 1 વર્ષ પહેલા એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું હતું। આ રોડ ઉપર ગોરમટું અને માટી નાખવાના કારણે અત્યારે કીચડ થઈ છે અને જેના કારણે ગામ લોકોમાં રોષ જોવા મળ્યો છે। ગામ લોકોનું એવું માનવું છે કે રોડ જ્યારે બનાવવાનું ચાલુ થયું ત્યારે આ રોડ ઉપર મેટલની જગ્યાએ માટી અને ગોરમટું નાખવામાં આવ્યું હતું, જેના કારણે આવું કીચડ થયું છે, જેના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જવા માટે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। બાંભણિયા ગામના ખેડૂતો અને બાંભણિયાના સરપંચ પ્રતિનિધિ લાલજીભાઈ ભુવાની સરકારને એવી અપીલ છે કે એજન્સી સામે તાત્કાલિક પગલાં લઈને આ રોડ તાત્કાલિક શરૂ કરે તેવી લોક માંગ ઉઠી છે। મારું નામ કાલેણા જીવરાજભાઈ રાઘવભાઈ, ગામ બાંભણિયા, કુકાવ તાલુકામાં અને ગામ બાંભણિયાથી બોલી છીએ। અમારે બાંભણિયાથી બાદલપુરનો જે નોન પ્લાનિંગ રોડ છે બનેલો છે તેમાં માટીકામની જગ્યાએ એ લોકો ગોરમટું ઉપર નાખેલું, હાડમોરમની જગ્યાએ એને ગોરમટું નાખેલું છે, બરાબર। એટલે અમે રાતના કોઈ કે દિવસે હાલી શકતા નથી, મોટરસાઇકલ હાલી શકતા નથી, અમારે હાલવાનો બહુ પ્રોબ્લેમ છે અને અત્યારે વાહન રોલીને માણસો પડે છે। એટલે વહેલી તકે અમારું આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે અને અધિકારીઓ આની નોંધ લઈએ, ખાસ આરએમબીવાળા। અમે મૌખિક રજૂઆત કરેલ છે છતાં પણ હજી સુધી કોઈએ સામું જોયેલ નથી। વહેલી તકે અમારું આનું નિરાકરણ કરે એ અમારો પ્રશ્ન છે। આગળની શું કાર્યવાહી રહે તમારી? એટલે નહીં તો જો આ પ્રશ્ન અમારો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો વહેલી અમે ગાંધી રાહે સિંધે અમે આનું આંદોલન કરીશું। અમે ઓફિસો રૂબરૂ અમે ઉપવાસ ઉપર આંદોલન જ્યાં સુધી અમને તૈયારી છે કે અમે આરએમબી ઓફિસને અમે કલેક્ટર સુધી અમે એને રજૂઆત કરવા જઈ શકીએ। માટે વહેલી તકે અમારું અધિકારીઓ અમારી કામગીરી અમારું કામ કરે। મારું નામ લાલજીભાઈ પ્રાગજીભાઈ ભુવા, બાંભણિયા ગામનો રહેવાસી છું અને સરપંચના પ્રતિનિધિ છું। હવે અમારે અત્યારે આ બાંભણિયાથી બાદલપુર જતો જે નોન પ્લાન રોડ છે એમાં બેડનું કામ વ્યવસ્થિત ન હોવાથી અત્યારે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલવાવાળાને। કારણ કે બેડમાં જ્યાં ટાઇલ્સ જ નાખવાની હોય મોરમ, એમાં વધારે ગોરમટું નાખવાના હિસાબે ચીકણી માટી હોવાથી અવારનવાર માણસો જતા હોય ત્યારે ગાડીઓ માથેથી પડી જાય છે, પાછળ બૈરાઓ હોય, છોકરાઓ હોય। એટલે એ અમારો પ્રશ્ન છે અને અમે કંત્રાટીને જેણે કામ રાખ્યું છે એને સાવડા સાહેબને બધાયને રજૂઆત કરી છે, પણ તોય કોઈ હજી લોકોએ ધ્યાન કાંઈ દીધું નથી। તો વહેલી તકે આ સમસ્યાનો હલ કરે ને એવી અમે વિનંતી કરી છે। આ કામ કેટલા સમયથી બંધ છે? આ કામ બંધ છે એને 2 મહિના જેવું થઈ ગયું। શેના કારણે બંધ છે? આ વરસાદને કારણે। અને પોલ કંઈક ફેરવવાના અને જીએબીના પોલ વસો-વસ છે તો એ લોકોએ પૈસા ભરવામાં મોડું કર્યું ને, એમાં સાહેબે એવું કીધું કે ભાઈ પૈસા ભરે તો હું તો પોલ ફરવી દઉં। પછી એને ચોમાહું હાવ આવી ગયું ને ત્યારે પૈસા ભર્યા, તો ત્યારે ચોમાહામાં તો કાંઈ જીએબી કામ ન કરીએ કે, અને 2 બાજુ અત્યારે પાળા કર્યા છે તો એમાંય મુશ્કેલી થાય છે ને। જે લોકોને વાડીએ જવાના ઢાળિયા કર્યા છે ને એ ઢાળિયામાંથી એકેય વાહન એની વાડીમાં જાય એમ નથી, એક તો જમીન વાવ્યા વિનાની પડી છે। આવી મુશ્કેલી છે, એટલે ક્યાંક ખેડૂતની હમું જોવો અને કાંઈક ધ્યાન દો તો સારું।